નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદમાં કવિતા ખુરાનાનો ગાતે રહો મુસ્કુરાતે રહો ઓર્કેસ્ટ્રા શો યોજાયો. અમદાવાદ શહેરમાં સંગીત પ્રેમીઓ માટે યાદગાર બની રહેલો ગાતે રહો મુસ્કુરાતે રહો લાઈવ ઓર્કેસ્ટ્રા શો દિનેશ હોલ ખાતે યોજાયો હતો. અમદાવાદના પ્રખ્યાત દિનેશ હોલ ખાતે યોજાયેલા આ સંગીતમય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીત રસિકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ સંગીતના સ્વરોથી ગુંજી ઉઠ્યું હતું. કે બીટ્સ એન્ડ એકોસ્ટિક્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમને લઈને મનોરંજન અને સાથે સંગીતની અનોખી અનુભૂતિ કરાવી ગયો હતો. કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ જાણીતા ગાયિકા કવિતા ખુરાના રહ્યા હતા. તેમણે પોતાના મધુર અને સુરીલા અવાજમાં 13 થી વધુ લોકપ્રિય ગીતોની રજૂઆત કરી હતી, જેને સાંભળીને ઉપસ્થિત સંગીત પ્રેમીઓ ભાવ વિભોર બની ગયા હતા. 1960 થી લઈને 2000 સુધીના સુપર હિટ અને યાદગાર ગીતોની સુંદર રજૂઆતથી સમગ્ર હોલ તાળીઓના ગડગડાથી ગુંજી ઉઠ્યો હતો. જૂના સોનેરી યુગના ગીતોએ ઉપસ્થિત લોકોએ જૂની યાદોમાં ફરી લઈ ગયા હતા. કાર્યક્રમમાં કુલ 16 કલાકારોએ પોતાની કલાનો જાદુ પ્રદર્શિત કર્યો હતો. बीट्स एंड एकोस्टिक ग्रुप की एडमिन हूँ। हम ये दिनेश हॉल में आज शो करने जा रहे हैं. इसमें 16 लोग हैं, मुझे मिलाकर 17 लोग हैं और हम लोग 1960 से लेकर 2000 तक के गाने गाने वाले सब परफॉर्म करेंगे अच्छे से. सिंगर्स अच्छे हैं और क्लासिकल गाने भी हैं इसमें और एडवांस वेस्टर्न गाने भी हैं. इस तरीके के सब मिक्स परफॉर्मेंस मैं तो कब से खड़ी हुई अरे वो तो ठीक है. 5 साल से इस फील्ड में हूँ और मैं हर तरीके के गाने गाती हूँ. आशा जी के, लता जी के, श्रेया जी के और अलका जी के. मिक्स में हर तरीके के गाने गाने थे और हमने ये मेरा परफॉर्मेंस डे बाय डे जो इंक्रीज हुआ है और अपनी सफलता को देखते हुए मैंने ये डिसीजन लिया कि हम बड़े काम करेंगे. वही हम आज करने जा रहे हैं दिनेश हॉल में बड़े लेवल पे. और मैं सबकी शुक्रगुजार हूँ, मीडिया की शुक्रगुजार हूँ, मेरे सिंगर्स की शुक्रगुजार हूँ जिन्होंने मेरा साथ दिया. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં 20 વર્ષના યુવા ગાયકોથી લઈને 76 વર્ષના અનુભવી કલાકારો સુધીનો સુંદર સમન્વય પણ જોવા મળ્યો હતો. યુવા ઉર્જા અને અનુભવી કલાકારોની રજૂઆતને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. દરેક કલાકારે પોતાની અનોખી શૈલીમાં ગીતોની રજૂઆત કરી હતી, જેને કારણે સમગ્ર કાર્યક્રમ વધુ રંગીન અને જીવંત બની ગયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વાઇડ એંગલના મનુભાઈ એસ પટેલ, મ્યુનિસિપલ કોર્પોરેટર માયાબેન જૈન, રાજુ સુબ્રમણ્યમ અય્યર, ઇન્ફોર્મેશન કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમની પ્રશંસા કરી હતી તેમજ આયોજકોને કલાકારોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આવા કાર્યક્રમો શહેરની સાંસ્કૃતિક પરંપરાને વધુ મજબૂત બનાવે છે અને કલાકારોને પોતાની પ્રતિભા દર્શાવવા માટે ઉત્તમ મંચ પૂરું પાડે છે, તેમ મુખ્ય અતિથિઓએ જણાવ્યું હતું. તો મિત્રો, હતા અત્યાર સુધી મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.